ઘણા વર્કિંગ વુમન ગર્ભ સંસ્કાર એમનાથી નહીં થઈ શકે એવું વિચારીને ત્યાં ને ત્યાં જ અટકી જતા હોય છે, તો એ લોકોને શું કહેવા માંગશો? મા સાથે એક શબ્દ જોડાયેલો છે, માતૃશક્તિ. મતલબ જ્યારે કોઈ સ્ત્રી માતા બને છે ને ત્યારે તેનામાં અથાગ શક્તિનું જાણે એક ઝરણું ફૂટી નીકળે છે. તો એ મા કોઈ પણ ફિલ્ડમાં કામ કરતી હોય, પોતાના બાળક માટે કંઈક કરી શકે તેટલી શક્તિ તેનામાં ચોક્કસ હોય જ છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ એકતા સાચપરા છે. હું સિવિલ એન્જિનિયર છું અને PWDમાં જોબ કરું છું. હાલ અત્યારે મારો 7 મંથ રનિંગ છે. મેં મમ્મીઝ ટ્રસ્ટ ગર્ભ સંસ્કાર મારી પ્રી પ્રેગ્નન્સીથી જોઈન કર્યું હતું. જ્યારે મેં જોઈન કર્યું ત્યારે મારું માઇન્ડ ખૂબ લોજિકલ હતું. વર્કલોડ અને અમુક એવી પરિસ્થિતિ કે જે મને ખૂબ સ્ટ્રેસ અને ટેન્શન આપતી હતી. જ્યારથી ગર્ભ સંસ્કારના જ્ઞાનને મેં જાણ્યું અને મારી લાઈફમાં અપ્લાય કર્યું ત્યારથી મેં મારી લાઈફમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોઈ રહી છું. રીડિંગ, ધ્યાન અને પ્રાણાયામ અને અલગ અલગ એક્ટિવિટીના માધ્યમથી હું મારો સમયનો વધારે સદુપયોગ કરવા લાગી છું, જેથી મારું મન વધારે એકાગ્ર અને શાંત થયું છે. આથી હું વધારે સ્ફૂર્તિ, ઉત્સાહ અને સજાગતાથી મારા દરેક કાર્ય અને મારે જોબને વધારે એન્જોય કરવા લાગી છું. મારી જોબ પ્રોફાઇલ એવી છે કે હું સાંજે ઘરે પહોંચું ત્યારે 8, 8:30 વાગી જાય છે. તેમ છતાં ઇઝીલી હું ટાઈમ મેનેજ કરીને દરેક ક્લાસ અટેન્ડ કરી શકી છું અને ગર્ભ સંસ્કારને ના જ્ઞાનને જાણી શકી છું. આ બધું કરવામાં મને મેડમના 4 વાક્ય ખૂબ હેલ્પફુલ થયા છે. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે. પોતાની જાતથી ઉપર ઉઠીને કામ કરો. જેવું બાળક જોઈએ છે તેવા તમે બની જાઓ અને દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ. આપણે આપણી તમામ જવાબદારી અને તમામ કામ સહિત પણ ગર્ભ સંસ્કારને અવશ્ય 100% ફોલો કરી શકીએ છીએ. આ ગર્ભ સંસ્કારના જ્ઞાનથી હું મારી લાઈફને વધારે બૂસ્ટ કરી શકી છું, જેથી ડૉક્ટર શીતલ મેડમ અને મમ્મીઝ ટ્રસ્ટ ગર્ભ સંસ્કારનો ખૂબ ખૂબ આભાર.